શનિ દોષનું નિવારણ કરવા શનિવારે વ્રત કરો. આ એક સરળ ઉપાયથી દૂર થશે શનિ પીડા. શનિવારે સવારે સ્નાન કર્યા પછી ભક્તે તેના મુખ્ય દેવતા ગુરુ અને માતા પિતાના આશીર્વાદ લઈને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો જોઈએ. ત્યારબાદ વિઘ્નોનો નાશ કરનારા શ્રી ગણેશનું સ્મરણ કરીને પૂજા કરવી જોઈએ અને નમસ્કાર કરવો જોઈએ. ત્યારબાદ નવગ્રહોને નમસ્કાર કરીને અને પીપળાના ઝાડ નીચે તાંબા અથવા માટીના કળશ મૂકીને તેમાં સરસવનું તેલ ભરીને તેના પર શનિદેવની લોખંડની મૂર્તિ સ્થાપિત કરો. મૂર્તિને કાળા કપડાં પહેરાવો અને કળશને કાળા કપડાથી ઢાંકી દો. ત્યારબાદ સ્નાન, ચંદન, રોલી, અક્ષત, ફૂલ, ધૂપ, દીવો, નૈવેદ્ય વગેરેથી શનિદેવની લોખંડની મૂર્તિની પૂજા કરો. ત્યાર પછી પીપળ અથવા શમીના વૃક્ષની આ જ રીતે પૂજા કરો. લવિંગ, કાળી ઇલાયચી, લોખંડની ખીલીઓ, કાળા તલ, કાચું દૂધ, ગંગાજળ એક વાસણમાં મૂકીને પીપળ અથવા શમીના ઝાડના મૂળમાં પશ્ચિમ તરફ મુખ કરીને અર્પણ કરવું જોઈએ. ઝાડના થડની ફરતે સૂતરના તાતણથી 8 વાર વીંટો અને તેની પ્રદક્ષિણા કરો. ત્યારબાદ રુદ્રાક્ષની માળાથી શનિ મંત્રનો જાપ કરો. જાપ કર્યા પછી શનિ કથાનો પાઠ કરો. ત્યારબાદ કાળા કૂતરાઓ જે પાલતુ ન હોય તેને અડદની દાળમાંથી બનેલી વસ્તુ, મીઠાઈઓ અને તેલમાં તળેલી વાનગીઓ ખવડાવો. ત્યારબાદ શનિ મંત્રનો શક્ય તેટલો જાપ કરો. જો તમે તેને કૂતરાને આપી શકતા નથી તો કોઈ માંગવાવાળાને અથવા ગરીબ બ્રાહ્મણને આપો. જો કોઈ વૃદ્ધ કાળા વર્ણનો બ્રાહ્મણ મળી જાય તો બહુ સારું. આ રીતે પૂજા વિધિ પૂર્ણ કર્યા પછી શનિદેવના મંત્રનો શક્ય હોય તેટલો જાપ કરો અને દિવસભર ઉપવાસ રાખો. સૂર્યાસ્ત પહેલા સાંજે તમારો ઉપવાસ તોડો. વ્રત તોડતી વખતે ખાદ્ય પદાર્થોમાં તલ અને તેલની બનેલી વસ્તુઓ હોવી જરૂરી છે. આ રીતે પ્રથમ વ્રત પૂર્ણ કરો અને ત્યાર પછીના દરેક શનિવારે સ્નાન કર્યા પછી ધૂપ પ્રગટાવો. શક્ય હોય ત્યાં સુધી ઓછામાં ઓછા 108 વાર શનેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો અને સાંજે એકવાર ભોજન કરો. ઉપવાસ ખોલ્યા પછી શ્રી હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે જવું ખૂબ જ શુભ છે. શનિવારે વ્રત રાખનાર ભક્તે દરરોજ શનિદેવના આ 10 નામોનું સ્મરણ કરવું જોઈએ. શનિદેવના 10 નામ: કોનાસ્ત પિંગલો ભભૃહ કૃષ્ણ રુદ્રાંતયો યમઃ સૌરીહ શનેશ્વરો મંદઃ પીપ્લાદેના સંસંતુઃ. એટલે કે 1 કોણાસ્થ, 2 પિંગલો, 3 બભ્રુ, 4 કૃષ્ણ, 5 રુદ્રાંતક, 6 યમ, 7 સૌરી, 8 શનેશ્ચર, 9 મંડ, 10 પીપલા. આ 10 નામોથી શનિદેવનું સ્મરણ કરો અને નમસ્કાર કરો. શનિદેવનું વ્રત કરવાથી વ્યક્તિને શનિદેવના કારણે આવતા અવરોધોથી, શનિની ઢૈયા કે સાડેસાતીના અશુભ પ્રભાવથી અને સંક્રમણના અશુભ પરિણામોથી રાહત અને રક્ષણ મળે છે. મિત્રો, આશા રાખીએ છીએ કે જાણકારી તમને ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શનિદેવ મહારાજ.